આદિવાસી વિસ્તારમાં રોજગારી આપવા પ્રભારી મંત્રી દ્વારા તાપી જિલ્લાની બોર્ડર પર લાભ પાછળના શુભ દિને ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો શુભારંભ કરાયો। તાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપનાથી તાપીના હજારો લોકોને રોજગારી મળશે। આ વિસ્તારના લોકોને એનાથી શું ફાયદો થશે અને જે પ્રદૂષણનો પ્રશ્ન છે એ અંગે આપ શું કહેશો? ઉદ્યોગો માટે આ વિસ્તારમાં મેં તમને એ કહેવા જ જઈ રહ્યો હતો કે આ વિસ્તારમાં જ્યારે આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા ત્યારે આજુબાજુના કેટલાક ગામના લોકો અમને મળ્યા, કેટલાક ગામના લોકોએ પ્રશ્ન કર્યા, કેટલોક નાનો મોટો વિઘ્ન આવે એવા પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યા, પણ એમને સમજાવ્યા, એમને કલેક્ટર કચેરી સુધી, આદરણીય ધારાસભ્યશ્રી સુધી સાચી વાત શું છે તમે જાણી આવો એવો ખુલાસો કરતા મિત્રો અહીંયા જે પ્રદૂષણનો પ્રશ્ન છે એવો કોઈ પ્રદૂષણવાળો કોઈ ઉદ્યોગ અહીંયા સ્થપાવવાનો નથી। ગામડાના લોકોને ચિંતા હોય કે શહેરમાં જે પ્રદૂષણવાળા વાતાવરણ કરતાં ગામડામાં અમે સુખીને સારું જીવન જીવીએ છીએ એવું જ જીવન જીવવાના છે। આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નોન પોલ્યુટેડ તરીકે એને મંજૂરી મળી, પરિણામે આવા કોઈ પ્રદૂષણનો પ્રશ્ન અહીંયા છે નથી। જી ધન્યવાદ। અને જે ગામડામાંથી લોકો માઇગ્રેશન થઈને કે મજૂરી અર્થે શહેર તરફ જતા હતા એ લોકોને અહીંયા અમારા કેલ્ક્યુલેશન મુજબ 500 થી 5000 500 જેટલા તો કુશળ કારીગરો આ વિસ્તારના જ યુવાન છોકરાઓ ભણેલા છે એ લોકોને રોજગારી મળવાની છે અને 5000 થી 10000 જેટલા નોન કુશળ કારીગરો એટલે કે મજદૂરોને અહીંયા રોજગારી મળશે। એ 100%ની વાત છે। જી ધન્યવાદ। જે જયરામભાઈ, આજરોજ તાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્કના જે ખાતમુહૂર્ત થયું તે પ્રસંગે આપ શું કહેશો? દેશના વડાપ્રધાન અને વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત એની જે એમણે આપણને વાત કરી છે એટલે સાચા અર્થમાં આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઉબદ ગામે તાપી ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ વિસ્તાર ખાસ કરીને તાપી જિલ્લો ખેતી આધારિત વિસ્તાર છે અને આ બધા જ પ્રકારના પાકો, કઠોળ વર્ગના પાકો હોય, બાગાયતી પાકો હોય, બધા જ પાકો અહીંયા લોકો દ્વારા કરવામાં આવે છે અને આ ખેતી આધારિત પાકોમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે, પણ ખાસ કરીને તાપી જિલ્લામાંથી જેટલા પણ અત્યારે પાકો કરીએ છીએ એ પાકો અહીંયાથી વેપારીઓ લઈ જઈને બહાર એટલે કે આખા દેશમાં અહીંયાથી દાખલા તરીકે મરચાં, પપૈયા, કેળા આખા દેશમાં અહીંયાથી નિકાસ થાય છે અને એ જ જે આપણા ખેતીના પાકો છે એમાંથી જે વસ્તુઓ બનતી વસ્તુઓ એ આવનાર દિવસોમાં આ ઉબદ ગામમાં જ ફૂડ પ્રોસેસિંગના પ્લાન્ટો પણ આવશે અને આ ઉદ્યોગો આવવાથી અહીંયાના જે લોકો છે, ખેડૂતો છે, એને પાકોનો ભાવ પણ સારો મળશે અને જે પણ યુવાનો છે એમને પણ અહીંયા રોજગારી મળશે અને આવનાર દિવસમાં આ જે આપણો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ ખૂબ સારી રીતે ચાલશે અને આ વિસ્તારને ખૂબ જ ઉપયોગી પણ અને ફાયદો પણ થશે। તો આ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના મુખ્ય પ્રેરણાતા મહેશભાઈ વસાવાએ જે સાહસ કર્યું છે અને જે મહેનત કરે છે એ સક્સેસ થશે અને આવનાર દિવસોમાં આ વિસ્તારના જે બહાર મજૂરી કે નોકરી અર્થે જાય છે એ પણ અહીંયા ગામમાં જ એ લોકોને આ આખા તમામ કુકરમુંડા તાલુકો, નિઝર તાલુકો અને અહીંયા જે મહારાષ્ટ્રની બોર્ડર છે એ લોકોને પણ આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો લાભ મળશે। જી સર, ધન્યવાદ। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આ વખતે દિવાળી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના। આપનું વર્ષ સુખમય રહે, ખૂબ પ્રગતિ કરો એવી સોમનાથ દાદા અને મા ભવાને પ્રાર્થના કરીશ અને મારા પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ દિવાળી અને નૂતન વર્ષની શુભકામના આપું છું। આ વખતે જે નૂતન વર્ષમાં દર વર્ષે જે સ્નેહ મિલન ચોરવાડ મુકામે મારા નિવાસસ્થાને રાખવામાં આવતું હતું એ આ વખતે બંધ રાખવામાં આવેલું છે, કારણ કે મારા માસીના દીકરા નીતિનભાઈ જગદીશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું છે, એ કારણસર બંધ રાખવામાં આવેલ છે। તેથી આપ સૌને જાણ કરવા માગું છું। અમે બામણિયા સરપંચ ગ્રામ પંચાયત કેન્દ્ર આવનારું નવું વર્ષ ગામના દરેક લોકો માટે સુખદાયી નીવડે, પોતપોતાના ક્ષેત્રમાં સૌ લોકો પ્રગતિ કરે અને
નવું વર્ષ દરેક લોકો માટે નિરોગી રહે તેમજ દરેક લોકો ગામના, તાલુકાના, જિલ્લાના અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવી નવા વર્ષ અને દિવાળી નિમિત્તે ટીંબી ગ્રામ પંચાયત વતી હાર્દિક શુભકામના પાઠવું છું. તાલુકાના અને ગામના તમામ પત્રકારો અને દર્શક મિત્રોને પણ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવું.